આમ બાપુજી ભલે હું બધા સાથે આવું વર્તન કરી જાઉં પણ મારા દિલમાં કાંઈ ન હોય હો. મારો સ્વભાવ કેવો ખબર ફડફડિયો બોલી નાખવાનો પણ મનમાં કાંઈ ન રાખું. એ તો અમને ખબર છે ને, પણ તું આ બોલશો ને એટલે જ ઓલાને થોડોક તકલીફ પડતી હશે. તો તું ન્યાય થોડું બોલવાનું ઓછું રાખ ને. હા બાપુજી હવે એમ કરીશ, બીજું શું કે એમ. હા એ હા થોડો અખતરો કરી જવાનો. આમ જે એને ગમતું હોય ને તારું બધું હાલતું હોય ગાડું તો પછી એમ હકાવવાનું. બાપુજી તમે હકાવવાનું કે તમને ખબર ને પોચું હોય ત્યાં આંગળી કરે બધા. એટલે છે ને આપણે જેટલું દબાઈને રહીએ ને એટલું બધા દબાવે કે હાલો આને તો આવડે છે, આની પાસે નાખો, બધો ભાર આની ઉપર નાખો. એ તારી વાત સાચી હોય. જંગલમાં સીધું લાકડું હોય ને, સીધું ઝાડ દેખાતું હોય એ હાળા પહેલું કાપે. કોઈ વાંકું ચૂકું હોય ને એને કોઈ અડે નહીં, ત્યાં કોઈ નજરે ન કરે. એટલે જિંદગીમાં થોડુંક છે ને પહેલેથી આમ થોડુંક મજબૂત તો રહેવાનું જ. એ વાત સાચી કરી, પોચા તો બનવાનું જ નહીં. એમ પણ આપણે ખોટી કોઈની ઉપર જોર જુલમ નથી કરવાનું થતા. એ આપણી જ દીકરી છે ને, કોઈના મોઢે હચવાય એમ નથી. આ મને જ હવારમાં કેટલું બોલતી હતી. મેં કીધું કે એમ નહીં થાય, આપણે જે ઘરે જઈએ છીએ ને ત્યાં પેટ અને આપણું કામ લઈને જઈએ છીએ એટલે બે આહોતા કરવા પડે. પણ હજી એનામાં છે ને નાનપણ છે, છોકરી થોડી કે છે ને રમતિયાળ છે આપણી, એ તો તને ખબર છે ને. પરિપક્વતા આવતા વાર લાગે ને સામેવાળાએ થોડુંક સમજવું જોઈએ. બધા છોકરા એક સરખા ન હોય કંઈ. પરણેલી છોકરી રમતિયાળ ન હોવી જોઈએ, મને એટલી ખબર પડે. થોડોક સ્વભાવ હોય. હવે આપણે એ નાનપણથી મોટી કરી છે, આપણને ખબર છે. હજી પ્રવર્તતા વાર લાગે કદાચ એને. તમે છે ને એને પંપાળો નહીં. એ તો હું ને તમે આજે જીવીએ છીએ ને એટલે એ અહીંયા હચવાય છે. જો કોક આવ્યું ઢોકળા આવ્યા, નાસ્તો મંગાવ્યો તો એ જ. હા તો મેં કીધું હાલો આજે આપણે ઢોકળા ખાઈશું. એટલે છે ને મારી દીકરી છે અને આ એનું ઘર છે. શાંતિથી એને રહેવા દો થોડોક ટાઈમ. એનું મન માનશે ને ફરી પાછી વહી જાય ત્યાં. સારું, લગ્નના વખતે મેં એને કીધેલું કે જો સ્વીટી તું હસતી આવીશ ને તો મારા ઘરે 40 દિવસ હું તને એમ નહીં કહું કે તું ઘરે જા, પણ જો રોતી આવે ને તો હું તને 40 મિનિટે નહીં ટકવા દઉં. દીકરીને છે ને એના સાસરે રહેવા દેવાની ટેવ પડાય. એ 15 દી અહીંયા ને 15 દી ત્યાં રહેશે ને તો એ ઘરની કોઈ દી નહીં થાય. વાત કરો છો. થોડી ધીરજ રાખો. એ ના, હું ધીરજ દીકરીની બાબતમાં નહીં રાખું. આ સિયાને હું કહું ને બેટા હવે તો જા તું પિયરે આંટો મારી આવ, ત્યારે એને 5 વાર કહું ત્યારે એ 1 વાર જાય છે. એને વહુ કહેવાય. હવે એને હોય, બધાના સ્વભાવ નોખા નોખા હોય. આમાં બધા એક સરખા ન હોય. ઘોડા ગધેડા બધાને એક સરખા ન ગણવાના હોય આપણે. પણ મેં ક્યાં ગણ્યા છે? હવે પણ આપણી છોકરી છે થોડીક એવી, તો પછી હવે શાસ્ત્રમાં પાછું મળ્યું એને એવું નસીબ જોગે તો કરવી હું આપણે. હાલ સાસરું સારું જ મળ્યું છે, એને નિભાવવું નહીં નિભાવવું એ આપણા હાથની વાત છે. એનો જીભડો કેટલો લાંબો છે, એ જો અહીંયા નથી જીભડો વશમાં રાખી શકતી તો ન્યા હું રાખતી હોય. વાત કરો તમે, તે પાછો એનો પક્ષ લ્યો છો. ત્યાં છે ને બધી વાત એની કોઈ માને નહીં ને એટલે પછી એનું મગજ જાતું હોય. હવે એલા એ ત્યાં વહુ થઈને ગઈ છે, એની વાત માનવાની હોય કે એણે બધા એની વાત માનવાની હોય? એટલીસ્ટ એનો ધણી તો એની વાત માને કે નહીં, એનું કયા ગરું કરે કે નહીં, એનું કે એમ એટલે કરતો હોય એટલે પછી આનું મગજ જાય. ના ના એમ જાય ન હાલે. આ આપણો આદિ કેવો ગુસ્સાવાળો, તોય જો સિયા હસ્તે મોઢે રહી છે. હાલો હવે તમારે યારે ધડ નથી કરવી, ઓલો નાસ્તો આવી ગયો છે, હાલો કરી લઈ. એ હાલો તમે તે હવાના પોરમાં ઢોકળા ખવડાવશે. હે ભગવાન, આ દુનિયામાં કેટલા માણસ છે અને કેટલા બીમાર છે કંઈ ખબર નથી પડતી. કોઈક આમ બીમાર નહોતું બીજાને બીમાર કરી નાખે. એક તો આ વાતાવરણ આજે 10 દિવસથી ટાઢોળું છે, સૂરજ દાદો દેખાણો નથી, એમાં ઘરવાળી ઢોકળા મંગાવ્યા. આ ખાટિયા ઢોકળા ખાઈને અત્યારે ક્યાં જવું? અરે મારા બાપુજી શું બકબક કરો છો એકલા તે ઢોકળા ખાધા કે નહીં ખાટિયા? હા તાર ડોઈન છે ને બહુ ભાવે, તે મંગાવ કર્યા કરે. દિવસમાં એક વખત તો ઢોકળા ખાવા જોઈ છે ને. એમ નહીં, આ ખાવા પીવા તો બહુ જોઈએ હો એમને, પણ આપણું છે ને રાખતા ન આવડે એમને. કા નકરું ખાતા જ આવડે. હવે તારી મમ્મી છે, મારી તો જિંદગી આરામ કરી નાખી એને તો શું કરું. બાપુજી આપણા બેની હાલત એક હરખી જ છે એવું લાગે જ મને તો. આમ જો હું તમને શું કહું, આ મારે ત્યાં હતી ને હું ત્યાં મારા સાસુ ની બધાય તે વોશિંગ મશીન હતું, બધું હતું, તો કે કપડાં હાથથી ધો. હંજવારી પોતા માટે કામવાળી રાખવાના હતા, એની જગ્યાએ કે નહીં વહુ તો છે એટલે વહુને આમ જો કામવાળી બનાવીને રાખવી હતી એમને. એ આમ છે ને મોટા મોટા ધર્મ કરે, ધર્માદા કરે, સાધુ સંતોની પધરામણી કરે, પણ ઘરની વહુને કેમ રાખવું ને એ નથી આવડતું. કોઈ નથી આવડતું. જો વહુને દીકરી જેમ રાખે તો હા, વહુએ દીકરી બનવું જોઈએ એ વાત સાચી, પણ કઈક સરખું રાખે તો બને ને બાપુજી, એમને થોડી બને. હા એ તો હામ હામે હોય ને. આ તો ટેક એન્ડ ગીવનું જેવા સાથે તેવા સીધી વાત છે.
હવે જો હરખી રીતે તારી સાથે વર્તે નહીં તારો તો બાટલો ફાટે કે નહીં. ફાટે અને અમે જ ને. તને નાનપણથી ઓળખવી. આ તું છે ને અમારા ઘરમાં આવીને લાડકોટથી મોટી થઈ છો ને તો તું છે ને કોઈનું જરાય આટલું હકવી લેશો? કાંઈ નથી હકવી લેતી, ન્યા હું હકવી લેતું? અરે બાપુજી અહીંયાની વાત કરીને હવે ત્યાંની વાત તો અલગ. મને તો અહીંયા આ લોકો એટલા હેરાન કરે છે. આ મારી ભાભી નથી કાંઈ મને ચા નાસ્તો હરખો દેતી, નથી કોફી દેતી, અને મમ્મીને કીધું ને તો ઈ તો ઉપરાંત મને જ ખીજાય છે આમ તેમ. હવે તમે ઈ લોકોને કંઈક સમજાવો. 15 દિવસ રોકાવા આવી એમાં એટલું બધું સંભળાય. 15 દિવસથી લીસા મળે, 15 દિવસથી તમારા ઘરે ન આવું તો બીજે હું ક્યાં જાઉં? વાત સાચી બેટા. તું મારા ઘરે જ આવીને દીકરી તો અમારી જ ને. અને જો આ ઘરમાં મેં આદિને કીધું ભાઈ એ આવ્યો તો મારી પાસે કે વહુ હાથે આવું આવું સિટી કરે છે. મેં કીધું હવે 15 દી આવી છે એનું મન થોડુંક રાજી રહે એટલા માટે. હવે ન્યાય એને ટક ટક ચાલતી હોય તો શું છે કે એમાંથી રિલેક્સ થવા માટે અહીં ઘરે આવતી હોય. પિયરમાં ન આવે બીજે ક્યાં જાય? ના આદિભાઈએ તમને કીધું હે ને સાવ એટલે સાવ વહુ ઘેલા થઈ ગયા છે એવું લાગે છે. બેનનું નથી દેખાતું, નાનપણથી ભેગા મોટા થયા. વહુ આવી હતી 4-5 વર્ષ ત્યાં તો બસ એનામાં ગરી ગયા સીધા. પણ આદિની બહુ આ સિયા સારી દીકરી છે, સારા સંસ્કાર લઈને આવી છે. જો તારી મમ્મી છે એની સાથે કોઈ દિવસ છે ને એને ઝઘડો નથી થતો. બે જણા હરખી રીતે કામ કરે અને કોઈ મહેમાન આવ્યા હોય ને તો વહુને તને કે આવી બે તું મારી યારે થોડીક વાતચીત કર, ચા પાણી પછી થાય એમ તારે. હવે તારી હાવ કચકચણી અને એ ધર્મના બધા શું છે ધજાઓ લઈને ફેરા કરે. મંદિરના કામ હોય તો ત્યાં પહેલાં દોડે, અને ઘરમાં કામ હોય તો મહેમાન આવ્યા તો લે સિટી મહેમાન આવ્યા છે ને રાંધી નાખજે, આવું કરતી હોય. અને પાછા બાપુજી મહેમાન 1 2 3 15 જણા આવે. આવા મોટા મોટા તપેલા મૂક્યા ને તોય ખાલી કરી નાખે. હવે એ રાંધ્યા જ કરવાનો આખો દિવસ, અને એ તો એમને એમ જતા રહે. વાસણે આપણે જ કરવાના ને. આ તારા સસરાને છે ને ખોટી મોટાઈ કરવાની ટેવ છે. બહુ ગામમાં સારું દેખાડ્યા કરે લોકોને, ને ધર્મની મોટી પૂંછડી થઈને ફરતો હોય ને એમ બસ ફેરા કરે. હું કાંઈક ધર્મ કરું, બીજા કોઈને કંઈક આવડતું જ નથી એમ. અરે બાજુના ઘરમાં અમારે ઓલા શાંતા માસીની છે ને એની છોકરાને ધર્મ અરે ભાઈ એને ભણવા દ્યો, નાના છે એનું નહીં ને એને ચોટે છે. અને એમ ન થાય કે ભાઈ ઘરમાં પાછા મારા સાસુ અમે તેનું કઈ હાલે જ નહીં હો. એટલે ધર્મ કરીને જતા રહે ઘરની બહાર. મને બધી ખબર હોય પણ એટલે જ હું અહીંયા આવી બાપુજી. પણ જો આટલી બધી હું અહીંયા નડતી હોય ને તો પછી કઈક જતી રહો હવે બીજે રહેવા. ના ના બેટા ક્યાંય જવાનું નથી તારે. પણ તારી તો બધા છે ને કીધા કરે, તારે છે ને બહુ મન પર નહીં લેવાનું બધું. પણ બાપુજી મને એક પ્રોમિસ કરો, તમે વાત કરશો મારી બાને આ વિશે. એને તો હું ઠપકારું જ છું. જો મારી દીકરીને કીધું છે ને તો તમારા બધાને ઘરમાં છે ને પછી ભારે પડી જાય. પણ છે ને થોડુંક તારે બેલેન્સ કરી લેવાનું. હાવ પછી એમ થાય ને આ શું છે બધા હવે ઘરમાં આવે ને ડખા થાય એટલે પછી મારે વધારે સાંભળવું પડે. એટલે તારે થોડુંક છે ને માઇલ રહેવાનું થોડુંક. હા બાપુજી પણ તમને ખબર મારી પરિસ્થિતિ કેવી, મારા મગજ ઉપર અત્યારે શું વીતતી હોય. નામના તમને ખબર છે ને ન મને ત્યાંથી હરખા કોઈ રાખે, અહીંયા ન રાખે તો હવે મરી જ જવાનો વારો આવે. ના ના બેટા એવું બોલમાં તું તારા બાપ હજી જીવે છે. હો એવું બોલતી નહીં બીજી વખત. તમે એક જ મને આ ઘરમાં સમજો છો, બાકી બધાય મને છે ને હું આવીને ત્યારથી 15 દિવસથી રીસામણે આવ્યા કરીને મેણા ટોણા માર્યા કરે છે. અરે એમાં દિલ ન દુભાવવાનું હોય. જો તારી પરિસ્થિતિ તને ખબર હોય બરાબર છે. આ બધાને વાતો કરવાની હોય ખાલી. હવે ત્યાં જઈને એ બધાની સામે આપણે ફેસ કરવાનું હોય તો આપણને ખબર હોય ને. અને એ હું જાણું છું ભાઈ, મેં છે ને આટલા વર્ષ કાંઈ આમ વાળ ધોળા એમને નથી કર્યા. એ ઘાટના પાણી લોકો કેવા પીવે છે અને કઈ રીતે વર્તે છે એ બધું ખબર છે મને. બતાવે હું કરે હું બધાની છે ને આડંબર છે બધાને. કંઈક હાથીના દાંત જેવું છે, ચાવવાના અલગ ને ખાવાના અલગ. આમ બાપુજી ભલે હું બધા સાથે આવું વર્તન કરી જાઉં પણ મારા દિલમાં કાંઈ ન હોય. મારો સ્વભાવ કેવો ખબર ભડભડ્યો બોલી નાખવાનું, પણ મનમાં કાંઈ ન રાખું. એ તમને ખબર છે ને પણ તું આ બોલશો ને એટલે જ ઓલાને થોડુંક તકલીફ પડતી હશે. તો થોડું ન્યાય થોડું બોલવાનું ઓછું રાખ ને. હા બાપુજી હવે એમ કરીશ, બીજું શું કે એમ. હા થોડો અખતરો કરી જોવાનો. આમ જે એને ગમતું હોય ને તારું બધું હાલતું હોય ગાડું તો પછી એમ હકાવવાનું. બાપુજી તમે હકાવાનું કે તમને ખબર ને પોચું હોય ત્યાં આંગળી કરે બધા. એટલે છે ને આપણે જેટલું દબાઈને રહીએ ને એટલું બધા દબાવે કે હાલો આને તો આવડે છે, આની પાસે નાખો, બધો ભાર આની ઉપર નાખો. એ તારી વાત સાચી હોય. જંગલમાં સીધું લાકડું હોય ને, સીધું ઝાડ દેખાતું હોય એ હાળા પહેલું કાપે. કોઈ વાંકું ચૂકું હોય ને એને કોઈ અડે નહીં, ત્યાં કોઈ નજરે ન કરે. એટલે જિંદગીમાં થોડુંક છે ને પહેલેથી આમ થોડુંક મજબૂત તો રહેવાનું જ. તે વાત સાચી કરી, પોચા તો બનવાનું જ નહીં એમ. પણ આપણે ખોટી કોઈની ઉપર જોર જુલમ નથી કરવાનું થતા. અરે બાપુજી મારી આમાં કોઈ બોલે તો જ કરું, બાકી જો કારણ વગર હું તમને આવીને હું કામ કહેવા માંડું બાપુજી આમ ને તેમ. પણ આ વર્તન કર્યું એટલે મેં તમને કીધું ને એ ગેરવર્તન પાછું. એવું તો ન થવું જોઈએ. હાલને હું તારા સસરાને ફોન કરીને કહે કે ભાઈ આ અમારી સ્વીટી થોડીક નાની મોટી ફરિયાદો કરે છે અને થોડું ધ્યાન આપો ઘરમાં. તમે આ પછી છે ને ધર્મના બધા કામ કર્યા કરો ને ઘરમાં ધ્યાન ન આપો. આ તો જાત વેચીને જાત્રા કરવા જેવું થાય. હા એ કઈ ઘર બાળીને તીરથ ન કરાય ને કે. અને એમ કઈ ભગવાન રાજી નથી થતા ક્યાંય.
પહેલો આપણો પરિવાર, આપણી ફરજ એ નિભાવવાની હોય. સારું લે, હું વાત કરી હો ને. કાંઈ નહીં, હાલો બાપુજી તમારે ચા નથી પીવી ને કર બનાવી દઉં. ચા હવે નથી પીવી, ઢોકળા ખાઈ લીધા. અરે રે સારું હાલો. આ ટાઢોડાનો હવે છે ને ચા પછી પીવું. હા હા. આવ બેટા, થાકી ગયો હોઈશ કા? અરે ના, એમાં શું થાકી જવાનું, કામ કરીને કોણ થાકવાનું. હા બેટા, પણ મમ્મી, હા બેટા. પપ્પા બહાર ગયા છે? હા, એ બજારે ગયા છે. ઓકે. કેમ બેટા, કામ હતું એનું? અરે ના, મારે તમને સ્વીટી વિશે જરા વાત કરવી હતી. હા બોલ ને બેટા. પાછા એણે કંઈક રંગ બતાવ્યા હશે કાં? હવે તમને તો એનો સ્વભાવ ખબર જ છે ને. સિયા પણ સવારે ફરિયાદ કરતી હતી અને મેં પપ્પાને પણ વાત કરી હતી કે બેનને હવે આ ઘરમાં ન રહેવું જોઈએ, એટલે કે એને એના સાસરિયામાં જતું રહેવું જોઈએ, સમાધાન કરીને આપણે. એક સાચી વાત કહું, કોઈ દિવસ દીકરીને એ સાસરવાસ દીકરીને મા બાપે ચડાવાય નહીં, પણ આ તારો પપ્પો છે ને, લાડકી 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 કરીને એ જ એને ચડાવે છે. સ્વીટી મને કહેવા આવી હતી કે જો ને મેં ખાલી ભાભીને એટલું કીધું કોફી કરી દો તો ન કરી દીધી. મેં કીધું કેમ તારા હાથ નથી અને તું અહીંયા પિયર આવી છે તો તારું પેટ અને કામ બેવ લઈને આવી છે, તો એક તું બે કામ તું એને કરાવે નહીં. લે, પિયરમાં આવી છું, મારે કામ થોડું કરવાનું હોય. મેં કીધું તું હવે સાસરવાસ છે, ગમે ત્યાં જાય ને તો કામ તો કરાવવું જ પડે. અને મેં કીધું જો આ સિયા એ તો બધું કરી આપે છે, બાકી હમણાં બીજી હોય અને કાંઈ એને નાનું છોકરું હોય તો એ તને કામ કરી દે, એ તારે કરાવવાનું હોય. એટલે એ હવે મારી પાસે કકળાટ કરીને ગઈ, પણ મેં એનું કાંઈ સાંભળ્યું નહીં, એટલે એણે એના પપ્પાને ચડાવ્યા. અને પપ્પા તો મારી લાડકી દીકરી કરીને ચડાવે છે. બાકી મને એ જરાય નથી ગમતું. મેં એને પહેલાં જ કીધું તો કે તું હસતી આવીશ ને તો 40 દિવસ રાખીશ, તને જવાનું નહીં કહું, પણ જો રોતી આવી તો 40 મિનિટે નહીં રાખું, જમાઈને બોલાવીને મોકલી દઈશ તને. તમારી વાત સાચી છે, તમે તો એને સાચી જ સલાહ આપો છો, પણ આપણી બેન છે ને સલાહમાં તો માનતી જ નથી. એને તો બસ ખોટું લાગે કે મમ્મી મને બોલે છે, ભાઈ મને બોલે છે, અથવા તો ભાભીના તો વાંક તો ઊભા જ હોય. હવે આનો કંઈક રસ્તો તો કરવો એ પડશે. રસ્તો હું કાઢીશ, એ રસ્તો મારી પાસે છે. હું ખાલી એના સાચા સમયની રાહ જોઉં છું. ઓકે. હા, થઈ જશે. દરેક રાતની એક સવાર હોય, આવી જશે. અને તારા પપ્પા